નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમમાં ઓસમ પાઠક સ્કૂલ વતી હું અશ્વિન મહેતા આપ સર્વેનું આજના લેક્ચરમાં સ્વાગત કરું છું। ધોરણ 7માં આપણે પાઠ નંબર 18 બજાર વિશેની ચર્ચા છે આપણે કરવાની છે। હવે બજારથી આપણે બધા વાકેફ છીએ કે કોને બજાર કહેવાય, આપણે બધા બજારમાં જતા જ હોઈએ છીએ, પણ આજે આપણે જે આમાં જોવાનું છે એમાં આ ચેપ્ટરમાં આપણે બજારના જુદા જુદા પ્રકારો વિશે વાત કરવાની છે। બજારમાં તમને શું જોવા મળશે કે બજારની આજુબાજુમાં શું તમને જોવા મળશે, બજારમાં કેવા પ્રકારની સમાનતા રહેલી છે, એ સમાનતા ગ્રાહક શિક્ષણ કે તમે જે બજારમાં ગ્રાહક તરીકે તમે જાઓ છો તો કેટલાક તમારા અધિકારો અને કેટલીક તમારી ફરજો છે એ ફરજો વિશેની ચર્ચા અને કેટલાક માર્કાઓ જે વસ્તુઓને ગુણવત્તા જે આ વસ્તુ માનો કે કોઈ વસ્તુ ગુણવત્તાવાળી છે તો એ વસ્તુ કેટલી ગુણવત્તાવાળી છે એને પ્રમાણિત કરતું જે આખું તંત્ર છે એ તંત્ર વિશેની ચર્ચા આપણે છે આ પાઠમાં કરવાની છે, બરાબર। આ સિવાય આપણે એક પ્રોડક્શનની પણ વાત કરીશું કે કેવી રીતે એક કાચું મટીરિયલમાંથી એક પાકું મટીરિયલ બને છે, એ પ્રોડક્શન વિશેની ચર્ચા પણ છે એ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે। પણ આજના આપણા આ લેક્ચરમાં આપણે બજારના પ્રકારો વિશેની વાત કરવાની છે। હવે આપણે દરેક વ્યક્તિ બજારમાં જઈએ છીએ, બરાબર, તો ઘણી બધી વસ્તુઓ બજારમાં મળે છે, પેન, પેન્સિલ, નોટબુક, કરિયાણાની વસ્તુઓ છે, કપડાં છે, મોબાઈલ, ટીવી, બરાબર। દરેક વસ્તુ આજે મોબાઈલની જીવન જરૂરિયાતની વસ્તુ હોય કે પછી મોજ શોખની વસ્તુ હોય, એવી દરેક પ્રકારની વસ્તુ છે એ દરેક પ્રકારની વસ્તુ આજે બજારમાં ઉપલબ્ધ છે અને બજારમાં આપણે જઈએ છીએ તો એક પ્રશ્ન આપણને એ થશે કે આ બધી વસ્તુઓ બજારમાં ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, ઉત્પાદન એનું કોણ કરતું હશે, કેવી રીતે એનું ઉત્પાદન થતું હશે અને ઉત્પાદન થયા પછી વેપારીઓ સુધી કેવી રીતે પહોંચે છે, બરાબર। અને જુદા જુદા પ્રકારના બજાર કોને કહેવાય, તમે બજાર દરેક પ્રકારના બજાર જે આજે આપણે સમજશું ને એ દરેક પ્રકારના બજારમાં તમે છે એ તમે જઈ આવ્યા છો, પણ આપણને ખબર નથી કે એ બજારનો પ્રકાર કહેવાય છે, બરાબર। બજારના પ્રકારની વાત કરીએ તો બજારના મુખ્ય 5 પ્રકાર છે, બરાબર, જેમાં પહેલું પ્રકાર છે મોહલ્લા બજાર, ગુજરી બજાર કહેતા સાપ્તાહિક બજાર, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ, નિયંત્રિત બજાર કહેતા માર્કેટિંગ યાર્ડ એટલે કે એપીએમસી, અને છેલ્લું બજાર એટલે કે ઓનલાઈન બજાર। તો આ 5 પ્રકારો વિશેની વાત કરવાની છે, જેમાં આપણે સૌથી પહેલો પ્રકાર એટલે કે મોહલ્લા બજાર। મોહલ્લા બજારની વાત આપણે કરીએ તો આપણી આજુબાજુમાં જે બજાર છે કે જે આપણી નજીકમાં જોવા મળે છે, જ્યાં આપણી રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ આપણને મળી જાય છે, જ્યાં આપણને સરળતાથી મળી જાય છે, જેને આપણે આપણા ઘરની આજુબાજુમાં જ આવેલું હોય છે, આ બધું જેને આપણે મોહલ્લા બજાર તરીકે છે એ ઓળખીએ છીએ, જે આપણી ઘરની આજુબાજુમાં આવેલી હોય છે, બરાબર। જ્યાંથી આપણને એમ કે આપણે એમ કીધું કે જા બેટા નિમકની થેલી લઈ આવતો, જા દૂધ લઈ આવતો, તો આ જે વસ્તુઓ છે એ ત્યાંથી તમને મળી જાય છે, ત્યાંથી તમને પેન, પેન્સિલ, નોટબુક, પછી દૂધ, કરિયાણાની બધી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ તમને આજુબાજુમાંથી મળી રહેતી હોય છે, તો એને આપણે મોહલ્લા બજાર કહીએ છીએ। હવે આની વિશેષતા શું હોય કે એક તો રોજિંદા ઉપયોગની બધી વસ્તુઓ તમને ત્યાંથી મળી રહેશે, પછી આ દુકાનો જે છે એ બધી જ દુકાનો તમારા ઘરની આજુબાજુમાં વિસ્તારમાં તમને જોવા મળે છે। જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન તમે ગમે ત્યારે ત્યાંથી છે એ વસ્તુઓની ખરીદી છે તમે કરી શકો છો, ગમે ત્યારે તમે જઈ શકો છો। તમને યાદ આવે રસોઈ બનાવતા બનાવતા કે મારે શાક વઘારવું છે, જીરું તો છે નહીં, તો ફટાફટ આપણે જઈ અને જીરું લઈ આવીએ છીએ, અથવા આપણે બાળકને મોકલીએ છીએ કે જાઓ ફટાફટ જીરું લઈ આવો, બરાબર। તો ગમે ત્યારે ખરીદી કરવા માટે જઈ શકાય છે। વેફરના પડીકા, કોઈ મહેમાન આવ્યો હોય ને એમ કે મારે ઉપવાસ છે તો ફટાફટ બાલાજીના વેફરના પડીકા છે આપણે ફટાફટ લઈ આવીએ, ચેવડો લઈ આવીએ, તો ગમે ત્યારે દિવસ દરમિયાન જ્યારે પણ જરૂરિયાત હોય છે ત્યારે તમે એ વસ્તુ ખરીદી શકો છો। પછી આવા બજારમાં તમે નિયમિત રીતે જાઓ છો એટલે દુકાનદાર તમને પર્સનલી ઓળખે છે, વ્યક્તિગત રીતે ઓળખે છે, એટલે તમને ઉધારથી પણ માલ વેચાણ કરે છે। તમે કાર્ડ રાખેલું હોય, દૂધ લેવા માટે તમે જાઓ તો દૂધનું કાર્ડ હોય, દરરોજ તમે દૂધ લેતા હોય 2 લીટર 3 લીટર તો તમે એન્ટ્રી પડી જતી હોય ને મહિનાના અંતે એટલે કે મહિનો પૂરો થઈ જાય પછી એનો હિસાબ થતો હોય છે, તો અહીંયા તમને ઉધારથી માલ પણ મળે છે। તો આ થયું મોહલ્લા બજાર। મોહલ્લા બજાર એટલે આપણી આડોશ પાડોશની જે દુકાનો છે જ્યાંથી આપણને દરરોજની રોજબરોજની જે વસ્તુઓ જે આપણને ઉપયોગમાં આવે છે એ બધી જ વસ્તુઓ આપણને મોહલ્લા બજારમાંથી છે એ આપણને મળી જાય છે। પછીનો જે બજાર છે એ ગુજરી કે સાપ્તાહિક બજાર। હવે ગુજરી બજાર કે સાપ્તાહિક બજાર એટલે શું, તો કોઈ એક નિશ્ચિત કરેલા દિવસે આ બજારો છે એ ભરાતા હોય છે એટલે એને સાપ્તાહિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે।
કેટલાક વિસ્તારોમાં જેમ કે તમે છોટાઉદેપુર બાજુ જાઓ, પંચમહાલ કે ડાંગમાં કે તમે ત્યાં જાઓ તો ત્યાં જુદા જુદા બજારો હોય છે જેને હાટ તરીકે ઓળખે છે એ લોકો. હાટ જેમ કે કવાંટ હાટ એક હાટનો પ્રકાર છે. હાટ એટલે એના નિશ્ચિત કરેલા દિવસે એ લોકો ખરીદી ત્યાં કરતા હોય છે અને ખરીદી કરવા માટે જાય તો એ નિશ્ચિત કરેલો એક દિવસ હોય જેને એ લોકો હાટ તરીકે ઓળખે છે. ગુજરી બજાર જેને આપણે નિશ્ચિત દિવસે ભરાય, દાખલા તરીકે મારે એમ કેવું હોય તો શનિવારે ભરાતી હોય ને આપણે શનિવારી કહીએ, ગુરુવારે કઈ જગ્યાએ બજાર ભરાતું હોય તો આપણે એને ગુરુવારી કહીએ છીએ, પછી રવિવારે ભરાતું હોય તો એને રવિવારી કહેવાય છે. હવે આ જે બજારો છે એમાં માની લો કે શનિવારે ભરે કે આવા કેટલાય બજારો પડતા હોય છે, આવા હજારો બજાર હોય છે. હવે શનિવારે એક દિવસે શનિવારી ભરાઈ ગઈ, માની લો કે અહીંયા આપણે સ્પીડવેલ પાર્ટી પ્લોટ તરફ જઈએ તો અહીંયા શનિવારી ભરાય છે, બરાબર. તમે આગળ આજી ચોકડી બાજુ જાઓ તો ત્યાં રવિવારી ભરાય છે. તો એ દિવસે રવિવારી ભરાય તો એ જે નાનો વેપારી છે એ નાનો વેપારી ત્યાં પોતાની દુકાન લગાવશે, બરાબર. દુકાન લગાવશે એટલે ત્યાં એ બીજે દિવસે એ દુકાન સંકેલીને જતો રહેશે. જેવો એ બજાર પૂરું થશે કે એ પોતાની દુકાન સંકેલી અને દુકાન સંકેલીને જતો રહેશે, પછી બીજા દિવસે બીજી કોઈ જગ્યાએ બજાર ભરાતી હશે ત્યાં એ જશે. તો આવા બજારો જેને સાપ્તાહિક બજાર તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે આની વિશેષતા શું હોય છે તો કે એક જ જગ્યાએ જરૂરિયાતની લગભગ બધી જ વસ્તુઓ છે એ તમને એક જ જગ્યાએથી મળી રહે છે, વળી ત્યાંથી સસ્તા ભાવે મળે છે વસ્તુઓ, બરાબર. પછી નાના વેપારીઓ અને કારીગરોને છે એ રોજગાર મળી રહે છે, સસ્તો ભાવે વેચી શકે છે. શું કામે? દુકાન ભાડું નથી દેવું પડતું, કોઈ પ્રકારનો વેરો નથી દેવો પડતો, કે નથી એને કોઈ કારીગરને પગાર ચૂકવવો પડતો, બરાબર. તો આવા પ્રકારના જે બજારો છે એમાં તમને વસ્તુ છે એ સસ્તા ભાવે મળી રહેશે, બરાબર. તો આ આપણું હતું ગુજરી કે સાપ્તાહિક બજાર. હવે છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ, જે આપણા બજારનો ત્રીજો પ્રકાર છે, બરાબર. એમાં હવે તમે ગુજરી બજાર જોયું, મોહલ્લા બજાર જોયું, હવે શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ, તો આ બજારનો એક પ્રકાર છે જે તમને મોટા શહેરોમાં વધારે જોવા મળશે, બરાબર. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી અલગ અલગ વસ્તુઓની દુકાનો હોય, બરાબર. તો એને આપણે શોપિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલી વસ્તુઓ અલગ અલગ દુકાનોમાં મળી રહેતી હોય, બરાબર. એક જ કોમ્પ્લેક્સ હોય, કોમ્પ્લેક્સમાં અલગ અલગ વસ્તુઓની દુકાનો હોય તો એને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય. અને બહુમાળી ઇમારતમાં અલગ અલગ માળ ઉપર અલગ અલગ વસ્તુઓ મળતી હોય જેને આપણે મોલ તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણા રાજકોટમાં જ ક્રિસ્ટલ મોલ છે, રિલાયન્સ મોલ છે, બિગ બજાર છે, તો આ બધા મોલ છે જ્યાં અલગ અલગ માળ ઉપર એક બહુમાળી ઇમારત હોય, એના જ અલગ અલગ માળ ઉપર તમને છે એ બધી જ જુદી જુદી વસ્તુઓ છે એ મળી રહેતી હોય જેને આપણે મોલ કહીએ છીએ, બરાબર. ત્યાં મોટે ભાગે બ્રાન્ડેડ વસ્તુઓ વધારે વેચાતી હોય છે, બરાબર. ગુજરી બજારમાં તમે જાઓ તો ત્યાં તમને બ્રાન્ડેડ વસ્તુઓ નહીં મળે, પણ અહીંયા તમને બધી જ બ્રાન્ડેડ વસ્તુઓ વેચાતી હશે જે પ્રમાણમાં મોંઘી હશે, બરાબર. હવે આની વિશેષતા શું હોય છે તો કે એની વિશેષતા એ હોય છે કે આ પ્રકારના બજાર છે એને ગ્રાહકને કેન્દ્રમાં રાખી અને એ બજારને સજાવવામાં આવે છે. મોલમાં તમે જાઓ તો મોલમાં વિશેષ પ્રકારની સજાવેલી દુકાનો હોય, તો ત્યાં એ દુકાનોને સજાવેલી કોને ધ્યાનમાં રાખી તો કે ગ્રાહકને ધ્યાનમાં રાખીને સજાવવામાં આવે છે. કારણ કે એક એવો વર્ગ છે કે જે બ્રાન્ડેડ વસ્તુઓ પહેરે છે અને એ મોલમાંથી ખરીદી પણ કરે છે, એટલે એ જ ગ્રાહકને કેન્દ્રમાં રાખી અને આ પ્રકારના બજારો છે એ આ પ્રકારના બજારો સજાવવામાં આવે છે. અહીંયા તમને વિવિધ બ્રાન્ડની વસ્તુઓ છે એ એક જ સાથે વેચાતી હોય છે, બરાબર. એટલે તમને વસ્તુઓની જ્યારે તમારે પસંદગી કરવી હોય છે ત્યારે તમને અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ તમને એક સાથે છે એ એક સાથે મળી રહે છે, બરાબર. અહીંયા ખાસ કરીને અહીંયા ડિસ્કાઉન્ટ જે છાપેલ કિંમત હોય છે, જે પ્રિન્ટેડ જે હોય છે પ્રાઇસ, બરાબર, એ પ્રાઇસ ઉપર તમને એક વિશેષ ડિસ્કાઉન્ટ મળે છે, એટલે કે તમને છાપેલ કિંમત ઉપર છૂટ મળે છે. આ સિવાય વળતર પણ આપવામાં આવે છે, છાપેલ કિંમત ઉપર વળતર અને વિશેષ છૂટ પણ હોય છે કે સેલ હોય છે, 10%, 20% ઓફ રાખવામાં આવતું હોય છે. પછી વાતાનુકૂલિત એટલે શું? સેન્ટ્રલ એસીમાં આખી દુકાન સજાવેલી હોય છે, એટલે ગ્રાહક છે એ પોતાની સમય કાઢી અને પોતાની વસ્તુઓ છે એ વસ્તુઓ ખરીદી શકે, જેની ઉપર પણ એને વિશેષ છૂટ મળતી હોય છે. અહીંયા તમે ગુજરી બજારમાં જાઓ, મોહલ્લા બજારમાં જાઓ તો ત્યાં એવું બનશે કે ત્યાં તમને પૈસા તમારે રોકડા આપવા પડશે, ત્યાં ડિજિટલ પેમેન્ટ નહીં થાય. પણ અહીંયા એક એ સુવિધા તમને મળશે કે તમે જ્યારે પૈસાનું ચૂકવણું કરવા માટે તમે જ્યારે કેશ ઉપર જાઓ છો, તમે જે કેશ બોર્ડ હોય છે કેશ બોર્ડ ઉપર તમે જાઓ છો ત્યારે ત્યાં તમને વિશેષ છૂટ મળે છે. કેમ તો કે ત્યાં તમે કેશથી પણ ચૂકવણું કરી શકો છો,
તમે ક્રેડિટ કાર્ડ, તમારી પાસે ડેબિટ કાર્ડ તો ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા જે છે એ તમે તમારા જે લીધેલી વસ્તુનું ચૂકવણું છે એ તમે કરી શકો, જે તમને બીજી કોઈ જગ્યાએ નથી મળતું, બરાબર. પછી બજારનો ચોથો પ્રકાર છે નિયંત્રિત બજાર, એટલે કે માર્કેટિંગ યાર્ડ, એપીએમસી, એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી, આ એનું ફૂલ ફોર્મ છે એપીએમસીનું. હવે જો એક વસ્તુ છે કે કૃષિનું ઉત્પાદન મેળવવું બહુ આપણે મેળવી લઈએ છીએ, પણ એના માટે જો બજાર ન હોય તો કૃષિનું ઉત્પાદન થઈ જાય પછી એ ઉત્પાદનનું સારું વળતર મેળવવા માટે થઈ અને આ પ્રકારના બજારો છે આ પ્રકારના બજારો ખૂબ ઉપયોગી બને છે. આઝાદી બાદ આપણી જે ભારત સરકાર છે એ ભારત સરકારે ખેડૂતોનું શોષણ અટકાવવા માટે થઈ અને સરકારે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી, બરાબર. જ્યાં ખેડૂત છે એ ખેડૂત પોતાનો જે ઉત્પાદન કરેલો માલ છે એ માલનું સારામાં સારું વળતર મેળવી શકે એના માટે થઈ અને દરેક તાલુકા મથકે છે એ આ પ્રકારના માર્કેટિંગ યાર્ડ જે છે એ દરેક બજારમાં છે એ જોવા મળે છે, બરાબર. હવે અહીંયા વ્યવસ્થા શું તો કે ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે. ખેડૂત પોતાનો માલ લઈને માર્કેટિંગ યાર્ડમાં જાય છે અને માર્કેટિંગ યાર્ડમાં જઈ અને પોતાની વસ્તુઓનું છે એ વસ્તુઓનું ત્યાં વેચાણ કરે છે. વેપારીઓનું છે એ નૈતિક ધોરણ જળવાઈ રહે છે. કેમ તો કે ખુલ્લા બજારમાં હરાજી થતી હોય એટલે કોઈ પણ વ્યક્તિ છે એ ખોટું નહીં કરી શકે. પછી ભાવ નિર્ધારણમાં પારદર્શિતા એટલે શું તો કે જેને કહેવાય ને કે આપણે અરીસામાં કેમ જોઈ શકીએ તો અરીસો આપણને આપણું સાચું ચિત્ર બતાવે, એવી રીતે અહીંયા પારદર્શિતા ભાવ નિર્ધારણમાં કે કોઈ પણ વેપારીનું કોઈ પણ ખેડૂતનું અહીંયા શોષણ નહીં થાય. પછી ખેડૂતોને છે એ સારા ભાવ મળી રહેશે અહીંયા. પછી કોઈ વેપારી છે એ વેપારી ત્યાં આવશે તો વેપારીને એક જ જગ્યાએથી બધો ચોખ્ખો માલ મળી રહેશે કે વેપારી છે એ કોઈ એની ઉત્પાદનની કંપની માટે કોઈને માલ જોતો હોય તો એ માલ માર્કેટિંગ યાર્ડમાંથી એને મળી રહેશે. પછી ખેડૂતો જ્યારે પોતાના માલ લઈ અને ત્યાં આવે છે ત્યારે રાત્રિ રોકાણ માટે થઈ અને નિવાસ કરવા માટેની વ્યવસ્થા પણ છે એપીએમસી કહેતા માર્કેટિંગ યાર્ડમાં છે ગોઠવવામાં આવે છે. આ સિવાય નેટ બેન્કિંગ છે, ખેડૂતોને છે ઓનલાઈન બજાર દ્વારા ઓનલાઈન મોબાઈલ દ્વારા છે એ ભાવ મેળવી શકે છે. માર્કેટિંગ યાર્ડમાં રોજબરોજના ભાવ એને આવે છે, બરાબર. તો આ બધી વ્યવસ્થાઓ જે ગોદામની વ્યવસ્થા છે એ બધી જ વ્યવસ્થાઓ છે એ સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડમાં છે એ કરવામાં આવતી હોય છે. અને છેલ્લું અને જે સૌથી વધુ પ્રચલિત છે અત્યારે જે ઓનલાઈન બજાર, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, આવી કેટલી ઓનલાઈન જે શોપિંગ માટેની જે એપ્લિકેશન્સ છે એના દ્વારા તમે વસ્તુઓની ખરીદી કરો છો, જેનું અત્યારે વધતું પ્રમાણ છે એ વધતું પ્રમાણ જોવા મળે છે. મોબાઈલ દ્વારા કે તમારા ટીવી દ્વારા અથવા તો તમે છે એ કોમ્પ્યુટર દ્વારા તમે એ વસ્તુઓ સીધી જ ખરીદી કરો છો, બરાબર. તમે ઘરે બેઠા એ વસ્તુઓ મંગાવો છો. અનેક બ્રાન્ડની વસ્તુઓ તમને ત્યાં જોવા મળે છે અને એ વસ્તુઓ તમે છે એ ત્યાંથી મેળવો છો. હવે આ વસ્તુઓ સીધી આપણે મેળવીએ છીએ ને એટલે તમને જુઓ બજાર કરતાં ત્યાં સીધી ખરીદી કરો છો એટલે તમને વિશેષ છૂટ મળે છે. ભાવ પણ છે એ બજારમાં જે ભાવ ચાલતો હોય ને એના કરતાં ઓનલાઈનમાં તમને વધારે ઓલો છે એ ભાવ ડિસ્કાઉન્ટ મળતું હોય છે. માનો કે ઓનલાઈન તમે મોબાઈલ લેવા જાઓ તો તમને કોઈ સેમસંગના મોબાઈલના 18,000 કે 20,000 કહે તો એ મોબાઈલ તમને 16,000માં મળતો. શા માટે? કારણ કે તમે સીધું એનું છે એ સીધું તમે ખરીદી કરો છો એની પાસેથી, એટલે તમને વિશેષ વળતર મળે છે. આ પ્રકારના બજારની અત્યારે ક્રેઝ એટલા માટે છે કે તમે ઘરે બેઠા એ વસ્તુની ડિલિવરી છે એ વસ્તુની ડિલિવરી તમે ઘરે બેઠા મેળવી લ્યો છો કે એના માટે તમારે ક્યાંય લેવા નથી જવું પડતું. તમે તમારું એડ્રેસ નાખી દીધું હોય છે કે એનો જે સેલ્સ એક્ઝિક્યુટિવ હોય એટલે કે જે દેવાવાળો હોય છે જે, બરાબર, એ દેવાવાળો તમારા ઘર સુધી આવીને આપી જાય છે. ઘણીવાર ટીવીમાં લોભામણી જાહેરાતો આવતી હોય છે અને એના દ્વારા આપણે મંગાવતા હોય છે. તો આ પ્રકારના બજારમાં તમે છેતરપિંડીનો ભોગ પણ વધારે બનો છો કે તમે છેતરપિંડીના જે સૌથી વધુ કિસ્સાઓ છે આ પ્રકારના થતા હોય છે. કેમ તો કે પૈસામાં છેતરાઈ ગયો હોય ઘણીવાર તમે છે વસ્તુ કંઈક મંગાવી હોય ને નીકળે કંઈક બીજી, તો આમાં છે એ તમે વધારે પડતા તમે છેતરાવાનો ભય છે એ રહે છે. તો આ છે આપણા બજારના પ્રકાર. બજારના મુખ્ય 5 પ્રકારો વિશેની આપણે વાત કરી. મોહલ્લા બજાર, ગુજરી કે સાપ્તાહિક બજાર જેને હાટ પણ કહેવાય છે, શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ, નિયંત્રિત બજાર કે માર્કેટિંગ યાર્ડ એટલે કે એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટિંગ કમિટી, અને છેલ્લું છે ઓનલાઈન બજાર.